થાકી હારીને બેસી ગયેલી મને ફરીથી વેગે આર્ટિસ્ટનો ઓટલો ચડાવી છે. ક્યારેક ક્યારેક ડાયરીમાં લખતી, પછી ધીરે ધીરે ફોન હાથમાં આવી ગયો એટલે ફોનની નોટમાં લખવા માંડી. તો આવી રીતે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક નિમિત્ત બની છે. એના વિશે આપ શું કહેશો? મારા લખવું હોય તો મને એક નાનકડી બારીની જગ્યા આપી દો બસ. આ બુકની અંદર શું છે એના વિશે લોકોને શું કહેશો? જે માણસોએ પોતાની જાતને ઘસીને પગથિયા બન્યા, આ પુસ્તકની અંદર છે ઘરના વડીલો. આમ તો એવું કહેવાય કે ભારતની દીકરીઓ હવે રસોડામાં જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ ભવન સુધી પણ પહોંચી છે. મારા હાથમાં એક પુસ્તક છે. પુસ્તકનું નામ છે અમૃત જીવનના પંચામૃત. એનું પહેલું પૃષ્ઠ જ્યારે મેં ખોલ્યું ત્યારે મને એમાં વાંચવા મળ્યું કે મોરબી અપડેટ ટીમ એક સમયે થાકી હારીને બેસી ગયેલી મને ફરીથી વેગે આર્ટિસ્ટનો ઓટલો ચડાવી છે. કોઈ પણ વસ્તુ ક્યારે જીવનમાં કેવી રીતે નિમિત્ત બનતી હોય છે એનો ખ્યાલ કદાચ આપણને હોતો નથી. આવી જ રીતે એમના જ ગામમાં રહેલી 5000થી વધારે પુસ્તકોની લાઇબ્રેરી, એમના પિતાએ વસાવેલા પુસ્તકો, આ દરેક વસ્તુઓ જેમના જીવનમાં નિમિત્ત બની છે અને જેમને એને પુસ્તકો સુધી પહોંચાડ્યા છે. જેમણે અભ્યાસમાં બીકોમ કરેલું છે પરંતુ જીવનમાં એવું નક્કી કર્યું હતું પિતાએ કે બેટા તારી સગાઈ પછી જ થશે, તારા લગ્ન પછી જ થશે જ્યારે મારું નામ તારા નામની પાછળ હોય ને એવું એક પુસ્તક બહાર પડી જાય. અને બેને પુસ્તક બહાર પાડ્યું. જે પુસ્તકનું નામ છે અમૃત જીવનના પંચામૃત. ભરતનગરના દીકરી છે ખુશાલી રજનીકાંત અઘારા આપણી વચ્ચે છે. મોરબી અપડેટમાં હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખાસ કરીને સૌથી પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે આ પુસ્તક અમૃત જીવનના પંચામૃત, આમ તો આપણો જ અભિગમ એવો રહ્યો છે કે નવોદિત લેખકો લોકો સુધી પહોંચે, નવોદિત લેખકોને લોકો જોવે અને જાણે અને એમને માણે, કારણ કે ક્યાંક ને ક્યાંક વારસો પુસ્તકોથી સચવાઈને રહેતો હોય છે. તો આ પુસ્તક બહાર પાડવાની પ્રેરણા, વિચાર તમને ક્યાંથી આવ્યો? મને લખવાનો શોખ કોલેજ પહેલાના સમયથી છે, વાંચવાનો અને લખવાનો શોખ. પછીથી જ્યારથી મેં થોડું થોડું લખવાનું ચાલુ કર્યું, ક્યારેક ક્યારેક ડાયરીમાં લખતી, પછી ધીરે ધીરે ફોન હાથમાં આવી ગયો એટલે ફોનની નોટમાં લખવા માંડી. પછી ત્યાર પછીથી જ્યારે મારા પપ્પાએ આ બધું જોયું કે મને લખવાનો શોખ છે, માણસો વચ્ચે બોલવા જવાનો મને શોખ હતો, એટલે જ્યારે મારી આ લખવાની વાતની રજૂઆત મારા પરિવાર સાથે થઈ કે મારે લખવું છે, મને લખવાનો શોખ છે ભણવા કરતા. કારણ કે માણસોને ડિગ્રીની વધારે અપેક્ષા હોય કે કંઈક આગળ વધે, ડિગ્રી મેળવે. આ વસ્તુ એવી છે કે જેમાં ડિગ્રી તમે પુસ્તક બહાર મોકલો ને ત્યાં સુધી તમારી પાસે કંઈક અલગ વસ્તુ છે, અલગ વિચાર છે તમારા માણસોથી બીજા કરતા, એ તમે બીજા માણસોને સમજાવી ના શકો. જી. એટલે આ પુસ્તક બહાર પાડવાની પ્રેરણા મને મારા પપ્પા પાસેથી મળી છે. જી. ખાસ કરીને આપે આ પુસ્તકની અંદર જે લખ્યું છે કે ફરીથી મને આર્ટિસ્ટના ઓટલોએ વેગે ચડાવી છે, અથવા ઉપરાંત તમે પણ જે રીતે વાત કરી કે ભરતનગર આપનું ગામ છે ને ગામની અંદર 5000થી વધારે પુસ્તકોની લાઇબ્રેરી છે. દરેક વસ્તુ, આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વખત એવું કહ્યું હતું કે જીવનમાં આપણને એક વસ્તુની ચોક્કસથી ખબર હોવી જોઈએ, એ છે આપણી લાઇબ્રેરીનું સરનામું. તો આવી રીતે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક નિમિત્ત બની છે. એના વિશે આપ શું કહેશો? લખવા માટે એક કીકની જરૂર હોય. જ્યારે જ્યારે તમે ઘરમાં એક નાનકડો ખૂણો હોય, એ ખૂણો જ તમને હંમેશા, મારે લખવું હોય તો મને એક નાનકડી બારીની જગ્યા આપી દો બસ, મારા ઘર પાસે, મારા ઘરની અંદર, મારા રૂમમાં એ જગ્યા કાફી હોય. એમાં મને કોઈ જ વધારે સજ્જ જરૂર નથી, વધારામાં વસ્તુઓની જરૂર નથી. એક કલમ હોય, કાગળ હોય અને બસ મારા વિચારોમાં હું ખોવાયેલી હોય. પણ આ બધું જ્યારે પોસિબલ ત્યારે બને જ્યારે તમારી પાસે કંઈક પ્રેરણા હોય, તમારી પાસે પુસ્તકો હોય. હું એવું માનું છું કે તમારી પાસે સોના ખરીદવાના પૈસા હોય કે ના હોય, પણ સોનાની ઘેરામણ જેટલા પૈસા જો તમે પુસ્તકો ખરીદવામાં વાપરો અને એ પુસ્તકોને તમે વાંચો, એનો ઉપયોગ કરો, માણસો સુધી પહોંચાડો, માણસોને વાંચવા, તો એ માણસો ક્યાંક કોઈક એકાદ વ્યક્તિ સોનાની ખાણ સુધી પહોંચવાની ક્ષમતા રાખે છે. ચોક્કસ. તો અમૃત જીવનના પંચામૃત આ પુસ્તકનું આજે આપણે ઇનસાઇડ ધ બુક, આપણા શોનું નામ છે ને એની બુકની અંદર આપણે ઇનસાઇડ ધ બુક એટલે અમૃત જીવનના પંચામૃત,
આ બુકની અંદર શું છે એના વિશે લોકોને શું કહેશો? આ બુકની અંદર છે કૃતજ્ઞ ભાવના. અમૃત જીવનના પંચામૃત પુસ્તકમાં અમે 5 વ્યક્તિઓને આલેખ્યા છે. એ 5 વ્યક્તિઓને આપણે ક્યારેક ક્યારેક ભૂલી રહ્યા છીએ. જરૂરી નથી કે દરેક વ્યક્તિને એ પુસ્તક એક કટાક્ષ છે. ઘણા માણસો માટે કટાક્ષ છે. પરંતુ અમુક માણસો માટે એવું છે કે ના, આ થેન્ક યુ કદાચ મારા માટે છે. તમે ક્યારેય કોઈને મદદ કરી છે તો એની માટે થેન્ક યુ છે. કોઈને મદદ કરતા રહેવા માટે થેન્ક યુ છે. આપણે હવે થેન્ક યુ કહેતા ભૂલી રહ્યા છીએ. તો એની માટે છે અમૃત જીવનના પંચામૃત પુસ્તક, કે તમે ક્યાંક ચૂકી ગયા છો. ભલે તમે શિખર સુધી પહોંચી આવો, પરંતુ જે માણસોએ પોતાની જાતને ઘસીને પગથિયા બન્યા, એ માણસોને ભૂલીને તમે શિખર સુધી પહોંચ્યા, એનો આનંદ માણો છો. તો એ પગથિયાઓને ફરીથી પાછા આપણે ઉજવા જોઈએ એવું હું માનું છું. એ માટે અમૃત જીવનના પંચામૃત પુસ્તક છે. ખાસ કરીને આ પુસ્તકની એવી કોઈ ઘટના કે જે લોકોએ ખાસ વાંચવી જ જોઈએ? આ પુસ્તકની અંદર છે ઘરના વડીલો, જે અત્યારે સંયુક્ત કુટુંબ તૂટી રહ્યા છે. એની માટે ઘરના વડીલો અને ઘરના વડલાનો સૌથી પહેલો જે પ્રાયોરિટી આપવી જોઈએ આપણે. કારણ કે તમારી પાસે સંસ્કાર હજી ભેગા થયા જ નથી અને ત્યાં તમે પરિવારથી છૂટા થઈ જાઓ છો. અમે બે ને અમારા બે એવો વિચાર રાખીને તમે બીજા કોઈ પણ સિટીમાં રહેવા વહી જાઓ, ઘરડાઓ ગામડે રહેતા હોય ને યુવાનો શહેરમાં રહેતા હોય, એવું બને છે. તો તમે તમારી પાસે જે સંસ્કાર તમે પૂરા મેળવા નથી, એ સંસ્કારો તમારા સંતાનોને તમે કેવી રીતે આપી શકશો? જો ઘરના વડીલો તમારી સાથે હશે તો એ તમારા કરતા થોડીક વધારે સારી રીતે પીરસી આપશે. જી. પુસ્તકો પણ આમ તો પુસ્તકો માટે પણ એવું કહેવાય છે કે પુસ્તકો પણ અભેરાઈમાં બેઠેલા વડીલો સમાન જ હોય છે. આવા પુસ્તકો અને વડીલો બંને ઘરમાં હોવા જરૂરી છે. આટલા બધા લોકો આમને જોઈ રહ્યા છે. આમ તો એવું કહેવાય કે ભારતની દીકરીઓ હવે રસોડામાં જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ ભવન સુધી પણ પહોંચી છે. અને આવી રીતે બુકો લખતી પણ થઈ છે. અને જે બુકની ઉપર પણ એ દીકરીઓના નામ આવે છે. ખરેખર ભારત માટે પણ સૌભાગ્યની વાત છે. ત્યારે આટલા બધા લોકો, આટલી બધી દીકરીઓ આપને જોઈ રહી છે, એમને આપ શું કહેવા? હું એમને કહેવા માંગીશ કે કપડાના આંધળા અનુકરણને છોડો અને તમે તમારી જાતને ઓળખો. જ્યાં તમે અટકો છો ત્યાં જે માણસો તમને સલાહ આપી શકે છે એવા માણસોની સલાહ લ્યો. કારણ કે મારે આ પુસ્તક લખવામાં સૌથી વધારે સ્ટ્રગલ એ જ વાતનું હતું કે મને માર્ગદર્શન નહોતું મળતું. બહુ ઘણું બધું ફીંધવું પડ્યું, ત્યારે મને અહીંયા સુધી પહોંચવાનો મોકો મળ્યો. તો તમારી આસપાસ જો માણસો તમને માર્ગદર્શન આપવા માટે તૈયાર હોય તો તમે એની સલાહ લ્યો. અને જરૂરી નથી કે તમે ઓફિસ વર્ક કરો, ઘરની બહાર નીકળો અને પછી જ તમારાથી કંઈ થાય. તમે તમારી જાતે પગભર થઈ શકો છો. તમારા રસ્તા તમે જાતે ઓળખતા શીખો, તમારી જાતને ઓળખતા શીખો, તમારી જાતને મળો. પણ આવું ત્યારે જ થઈ શકે જ્યારે તમે તમારી જાતને સમય આપો, પોતાની વ્યસ્તતામાંથી એકલતાનો સમય આપો, ત્યારે આ બધું પોસિબલ બની શકે. જી. તો અંતે આ પુસ્તકનું જ એક વાક્ય વાંચીને આપણે આ વાતને અહીં વિરામ આપશું કે દીકરીને ગાય દોરે ત્યાં ના જાય, એ જ્યાં જાય ત્યાં સૌભાગ્ય સર્જાય. તો આવી રીતે આપ પણ જ્યાં જાઓ ત્યાં સૌભાગ્ય સર્જાય. અને આપને પણ આપના પુસ્તક વિમોચન બદલ ખૂબ ખૂબ અભિનંદન છે. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર.